હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. શિયાળામાં આ 3 દેશી વસ્તુઓ ખાઈ લેજો. પાચનની સમસ્યાથી લઈ કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનો થશે ખાત્મો. શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરતા વિવિધ પ્રકારના વસાણામાં જે ખાદ્ય પદાર્થો અને સૂકા મેવા ઉપયોગમાં લેવાય છે તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ સારા બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી કેલેરીની જરૂર પડે છે, માટે જ વારંવાર ભૂખ લાગે છે. જેથી આ સમયે એવો ખોરાક ખાવો જે શરીરને ગરમાવો આપે અને સ્ફૂર્તિલું બનાવે. શરીરને શરદી અને ફ્લૂથી પણ દૂર રાખે, જેના માટે તમે આ 5 વસ્તુઓ ખાઈ શકો છો. તો ચાલો જાણીએ. શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરશે આ વસ્તુઓ. આ વસ્તુઓ ખાઈ લેશો તો ગંભીર રોગોથી પણ દૂર રહેશો. સૂંઠ, ગંઠોડા શિયાળામાં ખાવાથી આવા રોગો રહે છે દૂર. સૂંઠ આદુ પચવામાં મદદરૂપ છે. આદુ ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે. પાચન માટે જરૂરી 5 કરસોને આદુ પ્રજ્વલિત કરે છે. તેનાથી પાચન સારું થાય છે. શરદીમાં આદુ અકસીર ઇલાજ છે. આદુને સૂકવી એમાંથી સૂંઠ બનાવીને જુદા જુદા વસાણા બનાવવાની પદ્ધતિ વર્ષોથી પ્રચલિત છે. આ ઉપરાંત સૂંઠથી શરીરમાં લોહીના પરિભ્રમણને લગતા રોગ, એલર્જી, હાર્ટના પ્રોબ્લેમ્સ, હાઈ કોલેસ્ટ્રોલ અને સેક્સને લગતા રોગોમાં ફાયદો થાય છે. તાજા આદુને સારી રીતે ધોઈ છોલીને છાંયડે સૂકવી દેવું. ત્યારબાદ તેને ક્રશ કરીને વાપરી શકાય. સૂંઠને મલાઈ વગરના દૂધમાં મેળવીને દરરોજ શિયાળા દરમિયાન લઈ શકાય. ઉપરાંત ગોળમાં ભેળવીને લાડુ બનાવી બાળકોને આપવાથી શરદી થતી અટકે છે. ગંઠોડા. ગંઠોડાનું સેવન જો દરરોજ કરવામાં આવે તો મસલ્સનો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત રેસ્પિરેટર રોગમાં ફાયદો થાય છે. ગેસ, અપચો પણ દૂર થાય છે. ગંઠોડા જો રાત્રે દૂધમાં ઉકાળીને લેવામાં આવે તો અનિદ્રાના રોગોને ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. ગુંદર. ગુંદર લેવાથી શરીરમાં ગરમાવો અનુભવાય છે. તેને વધારે ઘી સાથે લેવામાં આવે છે. આ ઉપરાંત ગુંદર દૂધમાં ઓગાળીને વાપરવામાં આવે છે. દૂધમાં ગુંદર બનાવીને ખાવાથી ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશરના રોગી પણ ખાઈ શકે છે. ઓબેસિટીથી પીડાતા લોકો જો ઘી વગરની રાબ બનાવીને સવારના પીએ તો દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગતી નથી. ગુંદર ફાઇબરથી ભરપૂર હોવાથી પાણી સાથે મળીને જીલેટિન જેવું થઈ જાય છે. તે પેટ ભરેલું રાખે છે અને તેમાં સડો થતો નથી, માટે આંતરડા માટે અકસીર છે. શિયાળા દરમિયાન ગુંદર લેવાથી કેન્સર, ઓબેસિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયના રોગમાં ફાયદો થાય છે. આ ઉપરાંત આંતરડાના રોગ જેમ કે કબજિયાત વગેરેમાં ફાયદો થાય છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ગમે હોય તો લાઈક અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.